જોડાઈ ગયા છે કેતનભાઈ, જ્યારે તમે લોકો પાસે જાઓ છો ત્યારે લોકો કહી રહ્યા છે અમારે ફરી ભાજપ સરકાર જોઈએ છે, શા માટે લોકોની આવી માંગ છે? આણંદ કરમસદ મહાનગરપાલિકામાં જ્યારે વોર્ડ નંબર 13માં અમે જ્યારે ઘરે ઘરે જનસંપર્ક કરી રહ્યા છે, જન આશીર્વાદ મેળવી રહ્યા છે, ત્યારે ઘરે ઘરેથી એક જ નારો છે કે ભારતીય જનતા પાર્ટીના આ ચારે ચાર કમળ સૌથી વધુ મતે જ્વલંત વિજય મેળવીને મહાનગરપાલિકામાં પહોંચાડવાનો એમને સંકલ્પ કરી લીધો છે. જ્યારે વાત કરીએ સમસ્યાઓની, તો વોર્ડ નંબર 13 ઘણા વર્ષોથી આજે ગટરની યોજનાથી વંચિત રહી ગયો હતો, પણ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે આ 3 વર્ષમાં અમે સમગ્ર વોર્ડ નંબર 13ના છેવાડાના વિસ્તાર સુધી ભૂગર્ભ ગટર યોજનાનો લાભ લઈને તમામ જગ્યાએ ગટરોની પાઇપલાઇન નાખી દીધી છે. તેની ઉપર રોડનું સમારકામ પણ શરૂ થઈ ગયું છે. ત્યારે આ મુદ્દાઓ લઈને ઘરે ઘરે જઈએ છીએ ત્યારે ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તે બદલ હું વોર્ડ નંબર 13ના તમામ મતદાતાઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. કેતનભાઈ, બહુ સારી વાત છે કે જ્યારે તમે લોકો પાસે જાઓ છો, લોકોને કોઈ પ્રશ્નો હોય તો તમે નોટ ડાઉન હાલથી કરો છો. અત્યાર સુધી કયા કયા પ્રકારના પ્રશ્નો છે તમારી સામે આવ્યા છે અને કેટલું તમારું લિસ્ટ સામે? જી, સૌ પ્રથમ તો કહીશ કે જે ગટર યોજના દ્વારા પાઇપલાઇન નાખવાના કામગીરી દરમિયાન જ્યાં જ્યાં રોડના સમારકામના કામો અત્યારે જે જરૂરી છે તે અત્યારે તો આચારસંહિતા ચાલી રહી છે, પણ અમે જે લિસ્ટ બનાવ્યું છે તેમાં સૌથી મોટું પ્રાધાન્ય અમે રોડની સમારકામની કામગીરીનું કરવાના છે. ત્યારબાદ ઘણી બધી જગ્યાએ સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન છે, ત્યાં આગળ નાની એલઈડીની જગ્યાએ અમે મોટી એલઈડીની પણ આયોજન અમે કરી રહ્યા છે. ત્યારબાદ જે વરસાદી પાણીના નિકાલ છે ત્યાં આગળ પણ અમે રિવર્સ બોરનું આયોજન કરી રહ્યા છે, રિચાર્જ બોરનું આયોજન કરી રહ્યા છે. એટલે સમગ્ર વિસ્તારને હું ખાતરી આપવા માંગુ છું કે ગઈ ટર્મમાં જે કંઈ પણ અમારા અધૂરા કાર્યો રહી ગયા હતા એ અમે ખાતરીપૂર્વક વિશ્વાસ આપીએ છીએ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર એ તમામ કામોને અમે નિષ્ઠાપૂર્વક અને ભરોસાથી અમે પૂરા કરીશું.